આરોપીઓના વરઘોડા નીકળતા આપણે ઘણી બધી વાર જોયા છે, એટલે રિકન્સ્ટ્રક્શન થતા ઘણી બધી વાર જોયું છે, પણ આ રીતનું રિકન્સ્ટ્રક્શન નથી જોયું. આમાં જે વિડીયો છે, વિડીયોમાં જેટલા પણ આરોપી છે બધા ટકલા છે. આ દ્રશ્યો જોઈને સ્વાભાવિક એવું થાય કે આ બધા જ આરોપી ટકલા કેમ છે. આપણે અનેકવાર રિકન્સ્ટ્રક્શનના વિડીયો એટલે આરોપીઓના વરઘોડા નીકળતા ખૂબ જોયા છે, પણ આ રીતનું વરઘોડો નથી જોયો. કારણ કે જેમાં આરોપીઓ છે એ લાઇનમાં ચાલી રહ્યા છે, ચાલવાની હિંમત તો નથી પણ ટકલા છે. પછી પ્રશ્ન એ થાય કે આ લોકો એવું કર્યું શું કે એમને આવી સજા મળી? વિસ્તારથી આ વિષય પર વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. થોડા દિવસ પહેલા સુરતના લિંબાયતથી એક ઘટના સામે આવી, જેમાં રિક્ષા ચાલક લઘુશંકા કરવા માટે ઊભા રહ્યા અને એ જ સમયે આ જેટલા પણ લોકો તમને દેખાય છે, આરોપી અને રિક્ષા ચાલક વચ્ચે ઘર્ષણ થયું. સામાન્ય બોલચાલ એટલી બધી ઉગ્ર થઈ ગઈ કે મારામારી સુધી પહોંચી ગયા. 15 દિવસ પહેલાની જૂની ઘટના હતી, જેની અદાવતમાં આ બધા જ આરોપીઓએ રિક્ષા ચાલકને માર્યા હોય એ વાત સામે આવી. એના પછી ફરિયાદ થઈ અને પછી ખબર પડી કે આંતરિક બોલચાલ હતી ને એના કારણે આ બધું કરવામાં આવ્યું. હવે તમે વિચારો કે એક સામાન્ય લઘુશંકાની બાબતે કોઈ માણસ આટલું કેવી રીતના બાજી શકે, એ પ્રશ્ન છે. એ જેટલા પણ આરોપીઓ છે એ બધા જ હથિયારો સાથે આવ્યા હતા અને જે ફરિયાદી છે એના માથામાં ગંભીર રીતના ઈજા પણ પહોંચાડી. એના પછી પોલીસે ફરિયાદ અને ગુનો નોંધી અને પછી 6 આરોપીઓની ધરપકડ કરી. ધરપકડ કરી પછી એક વિચિત્ર સંયોગ બન્યો, જેમાં એ તમામ 6 આરોપી હતા એ ટકલા દેખાયા. જ્યારે તમામ આરોપીને એકદમ લાઇનમાં ઊભા રાખીએ તો આપણને ખબર પડે 1 માથું, 2 માથું, 3 માથું અને 6 એ 6 ટકલા છે. સ્થાનિકોને પણ પ્રશ્ન થયો, સોશિયલ મીડિયા પર આ વિડીયો પણ ખૂબ વાયરલ થયો અને બધા એવું કીધું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો ઠીક છે, પણ કાયદો નહીં રાખો તો પછી ટકલા થવું પડશે. હમણાં સુધી આપણે એવું જ વાંચ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ હવે એમાં એડ થયું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીં તો આવા ટકલા થવું પડશે. આ ઘટના ખૂબ વિચિત્ર પણ છે અને કુતૂહલ પેદા કરે એવી ઘટના છે, કારણ કે જ્યારે આરોપીઓના ટકલા કરી અને પછી એમના વરઘોડા કાઢવામાં આવે તો પોલીસે સ્પષ્ટ સંદેશ આપવા માંગે છે કે તમારે કાયદામાં રહેવાનું જ છે. જો તમે કાયદાનું ઉલ્લંઘન કરશો, પોતાને દાદા સમજશો, તો પછી તમારી બધી જ દાદાગીરી એ પોલીસ ઉતારવા માટે તૈયાર છે. લિંબાયત પોલીસે કેવી રીતના કાર્યવાહી કરી, કેવી રીતના આ લોકોને પકડ્યા, રિકન્સ્ટ્રક્શન પછી શું થયું, એ પોલીસનું વર્ઝન સાંભળીએ. 15 દિવસ પહેલા સલાબતપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીશ્રીને અને આરોપીઓને માથાકૂટ થયેલી હતી. જે અનુસંધાને ફરિયાદીશ્રી પોતાની રિક્ષા લઈને આ જગ્યા ઉપર લઘુશંકા કરવા ગયેલા હતા, ત્યારે 2 દિવસ પહેલા આરોપીઓએ 2 મોપેડો પર આવીને તેમનો પીછો કરી અને ચપ્પુ અને લાકડાના ફટકા વડે તેમને માર મારેલ હતો. જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશને તાત્કાલિક ગુનો નોંધી અને 6 આરોપીને તાત્કાલિક પકડી અને કડકમાં કડક કાર્યવાહી કરેલ છે અને તમામ આરોપીને પકડીને ગુનાવાળી જગ્યાએ લાવીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે. અને તમામ ગુનેગારોને એક જ સંદેશ છે કે જો તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીતર આવી જ રીતે લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.